મધેપુરા વિસ્તારમાં હેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી। આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી 27 મોબાઈલ અને એક બાઇક મળી કુલ 5,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કામ ધંધો કરતો ન હોય અને નાણાકીય જરૂરિયાત પૂરી કરવા સારું મોબાઈલ ચોરી કરી હતી। 7,25,000ની કિંમતના 40 નંગ મોબાઈલ ચોરી કરી સુરતના મધેપુરા લાલ દરવાજા વિસ્તારમાં આવેલી મોટી શેરી પાસે હેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી। તસ્કરો દુકાનના શટરના તાળા તોડીને દુકાનમાંથી 7,25,282 રૂપિયાની કિંમતના 40 નંગ મોબાઈલ તેમજ ટેબલના ખાનામાં રહેલા રોકડા રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 7,45,282 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે મધેપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો। તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ। ઇરફાન મંસૂરી સાથે સુરત।